સરકાર દ્વારા બેગલેસ શનિવારની વાત તો કરી દેવામાં આવી, પરંતુ સરકાર મેદાન ક્યાંથી લાવશે? સરકાર બાળકોના વિકાસ માટે માત્ર પાનાઓ પર જ બધું કામ કરે છે, પરંતુ જો એની હકીકત જોવા જઈએ તો તે શૂન્ય જ મળે છે. ત્યારે સરકારના વિકાસની એક હવે વરવી વાસ્તવિકતા સામે આવી છે. મહેસાણા જિલ્લાની 155 પ્રાથમિક શાળાઓ પાસે મેદાન જ નથી. સર્જનાત્મકતા વિકસાવવા શનિવારનો દિવસ એ બેગલેસ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલોમાં મેદાન જ નથી તો સરકાર મેદાન વગર ક્યાં બાળકોને રમાડશે? 145 સરકારી અને 10 સ્વનિર્ભર શાળાઓ મળીને કુલ 155 શાળાઓ પાસે મેદાન જ નથી. સમગ્ર શિક્ષાના યુડાસ મુજબ 985 સરકારી શાળાઓ પૈકી 145 શાળા પાસે મેદાન જ નથી. 10 સ્વનિર્ભર શાળાઓ પાસે મેદાન નથી, જેમાં 4 ગ્રાન્ટેડ અને 3 હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. જિલ્લામાં 232 સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. ત્યારે મેદાન વગરની શાળાઓ તાલુકા વાઇઝ જો વાત કરવામાં આવે તો સતલાસણામાં 23, વડનગરમાં 22, કડીમાં 19, બહુચરાજીમાં 18, વિજાપુરમાં 17, વિસનગરમાં 16, મહેસાણામાં 14, જોટાણામાં 7, ખેરાલુમાં 5 અને ઊંઝામાં 4 શાળાઓ એવી છે કે જેમાં મેદાન જ નથી. સરકાર જ્યારે બેગલેસ કે ખેલો ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ બાળકોને ખેલો ઇન્ડિયામાં ભાગ લેવા માટે તમને શારીરિક વિકાસની જરૂર હોય છે, પરંતુ એ શારીરિક વિકાસ માટે તેમને રમવું પડશે, ભાગવું પડશે, સારો આહાર લેવો પડશે, પરંતુ તમે રમવા દોડવા માટે મેદાનો તો બનાવ્યા જ નથી, તો એ ક્યાં આગળ ભાગશે અને ક્યાં આગળ રમશે અને ઇન્ડિયાને આગળ લઈ જશે? બીજી વાત કરીએ આહારની, તો જે મધ્યાહન ભોજન છે તેમાં પણ એક સારી વ્યવસ્થા તેમના માટે નથી કરવામાં આવી. જમવા લાયક જમવાનું પણ નથી હોતું. તમારી જે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે તેનો ભોગ આ માસૂમ બાળકો અત્યારે બની રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ શાળામાં વ્યાયામ શિક્ષકોની, કારણ કે રમવા દોડવા માટે બાળકોને વ્યાયામ શિક્ષકની પણ જરૂર હોય છે કે જે એમને સારી રીતે ટ્રેન કરશે, પરંતુ ઘણા સમયથી તમે વ્યાયામ શિક્ષકોની ભરતી તો કરી જ નથી. તો કઈ રીતે આ બાળકો શીખશે, કઈ રીતે બાળકો આગળ વધશે? ખાલી વાતો કરવાથી કે મોટા મોટા ભાષણો આપવાથી બેગલેસ દિવસ નહીં ઉજવાઈ જાય. જ્યાં ને ત્યાં મોટી મોટી શાળાઓ તમે બનાવી દીધી છે, પરંતુ એ ટાઈમે તમે ક્યાંય મેદાન તો રાખ્યા જ નથી, અને જ્યાં થોડી જગ્યા બચી હોય ત્યાં તમે પ્લાસ્ટર કે બ્લોક પાથરી દીધા છે, જ્યાં બાળકો ખેલે કે રમે પણ તેમને વાગી શકે છે, એટલે નુકસાન તો આ બાળકોને જ ભોગવવાનો વારો આવે છે. તો અત્યારે સરકારને માત્ર મારે એટલું જ કહેવું છે કે બધે જ અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વિકાસની વાતો તમે કરો છો, ત્યારે આ બાળકો કે જે આપણા દેશના ભવિષ્ય છે, તેમના ભવિષ્ય સાથે તો ભ્રષ્ટાચાર ન જ થવો જોઈએ. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.